રાજકોટ શહેરમાં માસૂમ બાળકી ઉપર અત્યાચારની ઘટનાઓનો સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આવી વધુ એક હૈયા મહોમ્મસાવતી ઘટના સામે આવી છે, જેમાં એક વાસનાદ બનેલા પ્લોટની ફેમસ ઘટનાઓમાં બહારના પાડોશમાં રહેતી 3 વર્ષની બાળકીને હંસક શિકાર બનાવીને હોવાનું સામે આવ્યું છે. બાળકીને દુખાવો થતાં માતાએ પૂછપરછ કરતા સમગ્ર બનાવની હકીકત સામે આવી હતી. આ ભોગ બનનારી બાળકીને સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈને આરોપીની શોધખોળ હાથ કરવામાં આવી છે. કાર્યવાહી પોલીસ કરી છે. પોલીસે દુષ્કર્મ આચર્યું હોવાનું જણાતાં માતા હતબત બની હતી અને બાળકીના પિતાનું જણાવ્યું મુજબ તેઓ કામ પરિસ્થિતિ પર આવ્યા ત્યારે બાળકીને જમીતી હોવાનો ઠપકો આપ્યો હતો અને પોતે પરત ચાલતા ગયા હતા. બાદ માતાએ જતા કંઈ અજગત થયું હોવાના આધારે બાળકીની પૂછપરછ કરતા પાડોશમાં રહેતા રામચંદ્ર પાસવાળાને દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું. માતા હતબુદ્ધ બની ગઈ અને આ મામલે બાળકીના પિતાએ જાણ થતાં પોતે ઘરે પહોંચી બાળકીને સારવાર માટે ખસેડી. મામલે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને આરોપીને પ્લોટ સામે લોકોનો રોષ. આ અંગે જાણ થતાં આજીડેમ પોલીસનો કાફલો તાત્કાલિક દોડી ગયો હતો અને બાળકીના માતા પિતાની ફરિયાદ આધારે ગુનો નોંધાયો હતો અને હતી. બાળકી સાથે દુષ્કર્મ કરનાર પ્લોટ સામે લોકો રોષ ફેલાવવાનો ઉલ્લેખ છે. આ બનાવ બન્યા બાદ પોલીસ તંત્ર વિસ્તારમાં જાગૃતિ ફેલાવવા પગલાં લેવા અને જરૂરી બન્યું છે.